નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે ફોરેસ્ટવાળા ઉમેદવારો માટે એક બહુ મોટી અપડેટ આવી ગઈ છે, જે આમ જોવા જઈએ તો બહુ ખરાબ કહેવાય. કારણ કે જે બોર્ડ દ્વારા જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે કે જે દરેકના માર્ક્સ બતાવ્યા નહીં, પર્સનલી બતાવ્યા, પણ જે પીડીએફની અંદર જે સીસીમાં બતાવ્યા તે રીતના માર્ક્સ બતાવવામાં આવ્યા નથી, જેના માટે થઈને વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી. જે અરજી પણ નામંજૂર થઈ છે એવો સમાચાર છે. તો મિત્રો, હવે શું થઈ શકે અને હવે વિદ્યાર્થીઓ દ્વારા શું પગલાં લેવામાં આવશે, જે મિત્રો હવે આગળના દિવસોમાં જોવાનું થશે. અને હવે તો એવી પણ અપડેટ આવી ગઈ છે કે હવે ભરતી પૂરી થઈ જશે 8 તારીખના, અને 9 તારીખના હાઈકોર્ટ દ્વારા સુનાવણી થશે, જેની અંદર શું નિર્ણય આવે છે. અને હજી કદાચ તારીખ આગળ પણ ખસી શકે, કારણ કે હાઈકોર્ટનું કંઈ નક્કી ના કહેવાય કે હાઈકોર્ટ દ્વારા શું કરવામાં આવે છે. તો ચાલો જોઈએ કે દીપક રાજાણી સાહેબ દ્વારા શું ટ્વીટ કરવામાં આવ્યું છે. તો બીરગાર્ડની ગ્રાઉન્ડ પરીક્ષા સામે સ્ટે કરવાની અરજી ગુજરાત હાઈકોર્ટમાં નામંજૂર થઈ છે, જેની સુનાવણી 9 ઓક્ટોબરના રોજ થશે. અને 8 ઓક્ટોબર સુધી ગ્રાઉન્ડ પતી જશે, એટલે લગભગ ભરતી પૂરી થઈ જશે. હવે નવો રાઉન્ડ શું થાય છે, શું નહીં થતું, એનું હજી કંઈ નક્કી નથી. નવો રાઉન્ડ પડે કે ના પડે, કારણ કે પછી ઘણા અંદર જો ગ્રાઉન્ડ પૂરું થઈ જાય તો લગભગ નવો રાઉન્ડ ના પડે એવું પણ થશે. અને જોવા જઈએ તો મિત્રો, વિદ્યાર્થીઓ સાથે અન્યાય જ છે, કારણ કે જે બોર્ડ દ્વારા આ રીતના બધું માર્ક્સ બતાવવામાં નહીં આવ્યા, તેમજ વિદ્યાર્થીઓને કંઈ વાત પણ સાંભળવામાં નથી આવી. અને મિત્રો, 8 તારીખે ગ્રાઉન્ડ પતી જાય એટલે હવે પછી લગભગ કંઈ ના થઈ શકે, કારણ કે જો ભરતી ચાલુ હોય તો હજી કંઈ થઈ શકે, પણ 8 તારીખે બધી ભરતી પૂરી થઈ જશે. જે બાદ હાઈકોર્ટ 9 તારીખે સુનાવણી કરે એટલે હવે લગભગ ભરતી રદ ના થાય. જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો કહેવાય. તેમજ મિત્રો, હિરેન સર દ્વારા પણ તે જ ટ્વીટ કરવામાં આવી છે કે 9 તારીખના સુનાવણી થશે અને 8 ઓક્ટોબર સુધીમાં ગ્રાઉન્ડ પૂરી થઈ જશે. એટલે કે હવે કાંઈ થઈ શકે નહીં, હવે ભરતી પૂરી થઈ છે અને જે વિદ્યાર્થીઓ રહી ગયા તે હવે આગળની તૈયારીમાં લાગી જાય. તો મિત્રો, આ વિશે તમને શું લાગે છે, તમે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો, કારણ કે મને આટલી બધી પૂરી માહિતી ના હોય કે શું થશે શું ના થાય, પણ તમે કોમેન્ટ કરીને જણાવજો કે હવે શું કરવું અને શું થઈ શકે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. તેમ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જય હિન્દ.